નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત ડોડિયા વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. જીપીએસસી મેન સંવાદ સિરીઝનો કાલે તમને ક્વેશ્ચન મળ્યો હતો. એ ટોપિક કયો હતો? ઓલ્ડ પેન્શન સ્કીમ વર્સિસ ન્યૂ પેન્શન સ્કીમ. સો હાલમાં ઘણા બધા રાજ્યોમાં ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ છે અને ઘણા બધા રાજ્યોમાં ન્યૂ પેન્શન સ્કીમ લાગુ છે. સો પહેલા તો કયા રાજ્યોમાં ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ છે આપણે જોશું, પણ આ બંને વચ્ચેનો ડિફરન્સીસ શું છે, કેમ ઘણા બધા રાજ્યો ઓલ્ડ પેન્શન સ્કીમને સપોર્ટ કરે છે. જેમ કે એક પોલિટિકલ એક આખો ડિફરન્સીસ ઊભો થયો છે કે જે યુપીએ ગવર્મેન્ટ છે એ ઓલ્ડ પેન્શન સ્કીમને સપોર્ટ કરે છે, જ્યારે એનડીએ ગવર્મેન્ટ છે એ ન્યૂ પેન્શન સ્કીમને સપોર્ટ કરે છે. સો પહેલાં તો બંને વચ્ચેનો ડિફરન્સીસ શું છે એ આપણે જોશું. કઈ એકચ્યુઅલી કઈ આઈડિયલ સિસ્ટમ હોવી જોઈએ, બંનેમાં પ્રોસ શું છે, બંનેમાં કોન્સ શું છે, એ નવી સિસ્ટમ આવી તો નવી સિસ્ટમ કેમ આવી, ક્યારે આવી, એ તમામ વિગતો આપણે આજે વિગતવાર જોશું. બરાબર, તો આજનો શું ટોપિક છે? ન્યૂ પેન્શન સ્કીમ વર્સિસ ઓલ્ડ પેન્શન સ્કીમ. નોર્મલી ઓળખાય છે ઓપીએસ વર્સિસ એનપીએસ. એનપીએસ ને ન્યૂ પેન્શન સ્કીમ પણ કહેવાય છે, સાથે સાથે નેશનલ પેન્શન સ્કીમ પણ કહેવાય છે. એકચ્યુઅલી નામ એનું નેશનલ પેન્શન સ્કીમ છે, રાષ્ટ્રીય પેન્શન યોજના, પરંતુ એને એનપીએસ એટલે કે ન્યૂ પેન્શન સ્કીમ તરીકે પણ ઓળખાઈ શકે છે. બરાબર, ચલો તો પહેલા તો ઓપીએસ અને એનપીએસ. ઓપીએસ ઓલ્ડ પેન્શન સ્કીમ અને એનપીએસ એટલે કે ન્યૂ પેન્શન સ્કીમ. પહેલા તો આપણે એ જોવાનું છે કે કયા કયા રાજ્યોમાં લાગુ છે. ઓલ્ડ પેન્શન સ્કીમ કયા રાજ્યોમાં લાગુ છે, એનપીએસ ન્યૂ પેન્શન સ્કીમ કયા રાજ્યોમાં લાગુ છે. હવે જ્યારે ન્યૂ પેન્શન સ્કીમ લઈ આવ્યા હતા, ન્યૂ પેન્શન સ્કીમ ક્યારે લઈ આવ્યા હતા? 1 જાન્યુઆરી 2004 ત્યારથી ન્યૂ પેન્શન સ્કીમ લાગુ કરી. પણ ન્યૂ પેન્શન સ્કીમ લાગુ કરી ત્યારે શું કહ્યું હતું કે જે કેન્દ્રના અધિકારી છે, કેન્દ્રના અધિકારી એને કમ્પલસરી ન્યૂ પેન્શન સ્કીમને અપનાવવાની છે, પરંતુ જે રાજ્ય છે, રાજ્યને ઓપ્શન છે, રાજ્ય પાસે ઓપ્શન છે કે એ એનપીએસ ને પણ અપનાવી શકે છે અને એ ઓપીએસ ને પણ અપનાવી શકે છે. એને લીધે આ ઓપ્શન હોવાને કારણે કેટલાક રાજ્યોમાં એનપીએસ છે અને કેટલાક રાજ્યોમાં ઓપીએસ છે. બરાબર, તો રાજ્ય પાસે ઓપ્શન છે. હવે આપણે એ જોશું કે કયા રાજ્યમાં એનપીએસ છે અને કયા રાજ્યમાં ઓપીએસ છે. તો જે ઓપીએસ છે એના રાજ્ય આપણે જોઈએ કે ઓપીએસ કઈ કઈ જગ્યાએ છે. તો સૌથી પહેલા તો પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ, આ બંને રાજ્ય છે એમાં પહેલેથી ઓપીએસ લાગુ છે, એમાં એનપીએસ એ લોકોએ અપનાવ્યું જ નથી. એ રાજ્યોએ આજ સુધી એનપીએસ અપનાવ્યું નથી, એટલે કે ઓપીએસ પ્રથમથી લાગુ જ છે. કઈ જગ્યાએ? પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં. બીજા 5 એવા રાજ્યો છે કે જેમાં ઓપીએસ હતું અને પછી જે નવી પેન્શન સ્કીમ આવી તો એમણે એનપીએસ અપનાવ્યું, પણ સમય જતા એ એનપીએસ માંથી સ્વિચ કરીને પાછા ઓપીએસ માં કન્વર્ટ થઈ ગયા. બરાબર, તો એવા 5 કયા સ્ટેટ છે કે જે ઓપીએસ માંથી એનપીએસ માં આવ્યા ને ફરી એનપીએસ માંથી ઓપીએસ માં ગયા. તો મેં તમને જેમ કહ્યું કે જે યુપીએ ગવર્મેન્ટ છે એ સપોર્ટ કરે છે ઓપીએસ ને, તો મોસ્ટ પ્રોબેબલી જે યુપીએ ગવર્મેન્ટના સ્ટેટ છે એમાં તમારા ઓપીએસ હશે. બરાબર, ચલો તો કઈ કઈ જગ્યાએ પેલા એનપીએસ હતું પછી એને સ્વિચ કરીને શું કર્યું? ઓપીએસ કર્યું. તો આવા કેટલા રાજ્યો છે? તો આવા ટોટલ 5 રાજ્ય છે. એક ગુજરાતની બાજુમાં આવેલું રાજસ્થાન, ત્યાં કોંગ્રેસની સરકાર છે. બરાબર, હિમાચલ પ્રદેશ, ત્યાં પણ હાલમાં કોંગ્રેસની સરકાર આવી છે. થર્ડ પંજાબ, પંજાબમાં હાલમાં જે આમ આદમી પાર્ટીની સરકાર આવી છે. બરાબર, ફોર્થ છે ઝારખંડ અને ફિફ્થ છે છત્તીસગઢ. બરાબર, તો 5 રાજ્યો એવા છે કે જેમાં પેલા ઓપીએસ હતું, એનપીએસ આવવાથી એમણે એનપીએસ ને અપનાવી લીધી, ન્યૂ પેન્શન સ્કીમ ને અપનાવી લીધી, પણ સમય જતા એનપીએસ માંથી ફરી સ્વિચ કરીને ઓપીએસ માં આવ્યા. બરાબર, તો બેઝિક તમને માહિતી મળી કે કયા રાજ્યમાં ઓપીએસ છે, કયા રાજ્યમાં એનપીએસ છે. ને આ 5 રાજ્યો અને પહેલા આપણે જે 2 વાત કરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ, આના સિવાયના જેટલા પણ રાજ્યો છે એ બધા રાજ્યોમાં એનપીએસ સ્કીમ લાગુ છે. એનપીએસ સ્કીમ લાગુ છે. આપણે જે ગુજરાતમાં કઈ લાગુ છે? ગુજરાતનું આમાં કોઈ સ્પેસિફિક નામ નથી આવ્યું, એને લીધે ગુજરાતમાં પણ એનપીએસ યોજના જ લાગુ છે. બરાબર,
ચલો આગળ જોઈએ આપણે. હવે આપણે ડિટેલમાં જોવાનું છે કે એનપીએસ અને ઓપીએસ શું છે. તો પહેલા તમને બેઝિક બધી માહિતી હોવી જોઈએ. ધારો કે તમે ક્લાસ 1-2 ઓફિસરની તમે એક્ઝામ આપો છો, તો તમને જ્યારે પણ નોટિફિકેશન આવે છે ત્યારે લખેલું હોય છે કે બેઝિક પે તમારો આટલો હશે, બરાબર. જેમ કે ક્લાસ 1 અધિકારી છે, ક્લાસ 1 છે તો ક્લાસ 1 નો બેઝિક પે કેટલો હોય છે? 56,100. 56,100 થી લઈને 1,77,000 આવું લખેલું હોય છે. હવે આનો મતલબ શું છે કે તમારું જ્યારે જોબ ચાલુ થશે ત્યારે તમને 56,100 બેઝિક મળશે અને તમે આગળ જતા જતા કયા રેન્ક ઉપર આવો છો એના ઉપર ડિપેન્ડ કરે તમને મેક્સિમમ કેટલા મળી શકશે? 1,77,000 તમને મેક્સિમમ મળી શકશે. આ વસ્તુ એની રેન્જ કહે છે. પણ શું તમને ખરેખર 56,000 રૂપિયા મળશે? ના, 56,000 રૂપિયા તમારે પગાર પેટે નહીં મળે, તમને એના કરતા વધારે મળશે. આ તમારું બેઝિક થયું, બરાબર. એના સિવાય આજે જોઈએ આપણે તો એના સિવાય 42% ડીએ મળે છે, ડીએનએસ અલાઉન્સ 42%. શેનું? બેઝિકનું 42%. એટલે આપણે બેઝિકનું 42% કરીએ તો 24,000 થી 25,000 રૂપિયા ડીએનએસ અલાઉન્સ મળે છે. મંથલીની વાત કરું છું. આના સિવાય 12%, 18% અથવા તો 24% એચઆરએ મળે છે. 12%, 18%, 24% એચઆરએ મળે છે. એ નોર્મલી XYZ સિટી ઉપરથી હોય છે, અલગ અલગ સિટી હોય છે. જો એક્સ હશે તો 12% મળશે, વાય હશે તો 18%, ઝેડ હશે તો 24%. મિનિંગ કે જેટલા મોંઘા સિટી હશે એમાં એચઆરએ એટલું વધારે મળશે, બરાબર. તો 24-25,000 રૂપિયા આમાં એડ થશે 56,000 પ્લસ એચઆરએ જે 12%, 18% છે એ એડ થશે ને ઓલમોસ્ટ તમારો 1 લાખ જેટલો પગાર થશે. 90,000 થી 1 લાખની વચ્ચે તમારો ક્લાસ 1 નો પગાર થાય છે, બરાબર. સો આ બેઝિક તમને સમજ પડી ગઈ કે પગાર કેવી રીતે મપાય છે, બરાબર. અને આ જે ફોર્મ્યુલા આપે છે પે કમિશન હોય છે, એ ફોર્મ્યુલા આપે છે અને નવા પે કમિશન દરેક 5 વર્ષે 10 વર્ષે જ્યારે માંગ ઊભી થાય છે ત્યારે બને છે. આટલું તમને બેઝિક માહિતી સમજ પડી ગઈ. હવે 2004 પહેલાની સિસ્ટમ જે હતી પેન્શન માટેની, એ પેન્શન માટેની સિસ્ટમમાં શું હતું કે તમારો જે બેઝિક પે છે, બેઝિક પે એ પણ કયો બેઝિક પે? છેલ્લી તમારો પગાર ઉઠાવ્યો તે છેલ્લી સેલેરીનો બેઝિક પે. એટલે ધારો કે 5600 બેઝિક તમારું સ્ટાર્ટ થયું અને 1,77,000 તમારું બેઝિક તમારું અટક્યું, તો તમારું લાસ્ટ બેઝિક કેટલું થયું? તમારું 1.77 લાખ. તો છેલ્લો સેલેરી તમે જે ઉપાડ્યો છે, છેલ્લો સેલેરી તમને જે મળ્યો છે ને એમાં જે બેઝિક છે એના તમને કેટલા મળશે? એના તમને 50% મળશે. એના તમને 50% મળશે. શેમાં મળશે? ઓપીએસ માં તમને બેઝિકના 50% મળશે, જે તમે છેલ્લો સેલરી વિથડ્રો કર્યો છે એના, બરાબર. મિનિંગ કે 1,50,000 કદાચ છેલ્લો બેઝિક છે, 1,50,000 છેલ્લો બેઝિક છે, તો કેટલા મળશે એમને? 75,000 રૂપિયા પર મંથ એમને મળશે એઝ અ પેન્શન. આ ખબર પડી ગઈ. હવે આ કેટલા સમય સુધી મળશે? 50% જે છે એ કેટલા સમય સુધી મળશે? તો જ્યાં સુધી એ જીવે છે, જ્યાં સુધી એ જીવિત છે ત્યાં સુધી મળશે. એટલે કે આજીવન મળશે. આ આજીવન મળશે. જ્યાં સુધી એ પર્ટિક્યુલર વ્યક્તિનું મૃત્યુ નથી થતું, નિધન નથી થતું, ત્યાં સુધી એમને 50% મળ્યા રાખશે. આ તમને ઓપીએસ નો કન્સેપ્ટ તમને સમજ પડી ગઈ કે બેઝિક ના 50% મળશે, એના સિવાય બીજું કંઈ નહીં, બરાબર. ચલો હવે આપણે સમજીએ એનપીએસ નો કન્સેપ્ટ. એનપીએસ શું કહેવા માંગે છે? એનપીએસ ની પહેલા હિસ્ટ્રી જોશું આપણે કે એનપીએસ ક્યાંથી આવ્યું, બરાબર. શરૂઆતમાં 1998 ની સાલમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ એટલે કે સશક્તિકરણ મંત્રાલય એમણે એક સ્કીમ બહાર પાડી, એક પ્રોજેક્ટ બહાર પાડ્યો જેનું નામ હતું ઓએસિસ. એ પ્રોજેક્ટનું નામ હતું ઓએસિસ. હવે આ જે ઓએસિસ નામનો પ્રોજેક્ટ હતો, એમનું પૂરું નામ છે ઓએસિસ નું ઓલ્ડ એજ સોશિયલ એન્ડ ઇન્કમ સિક્યુરિટી. આ જે એક પ્રોજેક્ટ હતો ઓએસિસ નામનો, એ તમારા ઇન્સ્યોરન્સ બેઝ પ્રોજેક્ટ હતો, એટલે કે પેન્શન બેઝ પ્રોજેક્ટ હતો.
પેન્શન બેઝ પ્રોજેક્ટ હતો. ચલો, હવે 1998માં આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો ને પેન્શન બેઝ હતો. બરાબર, આ પ્રોજેક્ટમાં આપણે જોશું આગળ શું હતું એ. તો એ વધારે પડતો સક્સેસફુલ રહ્યું, ખૂબ જ સક્સેસફુલ રહ્યું. અને એને કારણે કેન્દ્ર સરકારને લાગ્યું કે આ જે પ્રોજેક્ટ છે આપણે કેન્દ્રમાં પણ ઇમ્પ્લિમેન્ટેશન કરવો જોઈએ. ને એને કારણે ડિસેમ્બરમાં એક કમિટી બેઠી અને કમિટીએ રિકમેન્ડેશન કર્યું 2004માં કે આપણે આ વસ્તુ લાગુ કરી શકીએ. ને એને લીધે 1 જાન્યુઆરી 2004 થી ન્યૂ પેન્શન સ્કીમ લાગુ થઈ. હવે ન્યૂ પેન્શન સ્કીમ એ શું છે? બરાબર, એના પછી આપણે જોશું કે ન્યૂ પેન્શન સ્કીમ કેમ લઈ આવવામાં આવી. તો ન્યૂ પેન્શન સ્કીમ જોઈએ કે શું છે. ઓલ્ડ પેન્શન સ્કીમમાં શું હતા? એના બેઝિક પે ના 50% એમને મંથલી મળતા હતા. એનપીએસમાં શું છે કે જ્યારે તમે નોકરી કરો છો, જ્યારે પણ તમે નોકરી કરો છો ત્યારે તમારા બેઝિક પે પ્લસ ડીએ, મેં તમને ડીએ હમણાં સમજાવ્યું, બેઝિક પે પ્લસ ડીએ જેટલું પણ થતું હશે એના 10% કપાશે. એના 10% તમારા કપાશે અને એક ફંડમાં જશે. એક તમારું ફંડ બનશે, એ ફંડમાં 10% તમારા જમા થઈ જશે. ધારો કે આપણે માનીએ કે 1 લાખ રૂપિયા તમારું બેઝિક પે પ્લસ ડીએ છે, તો દરેક મહિને તમારા ફંડમાં 10,000 રૂપિયા જમા થશે. બરાબર, આના ઉપરથી જે પણ આ બેઝિક પે પ્લસ ડીએ થતું હશે એના 14% સરકાર આપશે. એના 14% કોણ આપશે? સરકાર આપશે. મીનિંગ કે 14,000 રૂપિયા કોણ ભરશે? સરકાર ભરશે. એટલે કે 24,000 રૂપિયા દરેક મહિને તમારા ફંડમાં જમા થશે. બરાબર, હવે આ ફંડ જે બને છે તમારું, આ ફંડમાં તમારા જમા થશે. આ જે તમારું ફંડ બને છે એ ફંડ ક્યાં ઇન્વેસ્ટ થશે? એ તમારા કાં તો એસઆઈપી માં ઇન્વેસ્ટ થશે, કાં તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ થશે, કાં તો તમારી ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે એમાં ઇન્વેસ્ટ થશે. બરાબર, તો મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી, ગવર્મેન્ટ સિક્યુરિટી એ તમામમાં આ જે નાણાં છે એ ઇન્વેસ્ટ થશે. ને ઇન્વેસ્ટ થશે એને કારણે ભવિષ્યમાં એ નાણાંનો જથ્થો છે એ વધવાની શક્યતા રહેશે. બરાબર, આજે મ્યુચ્યુઅલ ફંડમાં લોકો કેમ ઇન્વેસ્ટ કરે છે? કારણ કે ફ્યુચરમાં એ નાણાં છે એના પર એમને વ્યાજ મળે, 10%, 8%, 12%, 15%. એને લીધે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરે છે. સો આમાં શક્યતા હોય છે કે એમને ભવિષ્યમાં વધારે નાણાં મળે. તો જ્યારથી જોબ પર લાગે છે ત્યારથી બેઝિક પે પ્લસ ડીએ ના 10% પોતાના પગારમાંથી કપાય છે, જ્યારે બેઝિક પે પ્લસ ડીએ ના 14% ગવર્મેન્ટ પોતે આપે છે ને એમનું પોતાનું એક ફંડ બને છે. બરાબર, હવે આ ફંડ બને છે, માની લો કે 60 વર્ષે રિટાયર થયા, તો 60 વર્ષે જ્યારે રિટાયર થાય છે ત્યારે ફંડના જેટલા પણ પૈસા હશે એમાંથી 60% પૈસા એક સાથે ઉઠાઈ શકશે, એક સાથે વિથડ્રો કરી શકશે. 60% પૈસા જે છે, 60% જે નાણાં છે એ એક સાથે વિથડ્રો કરી શકશે. જેમ કે 1 કરોડ રૂપિયા ભેગા થયા, કદાચ 1 કરોડ ભેગા થયા તો 60 લાખ રૂપિયા એક સાથે ઉપાડી શકશે. 40 લાખ રૂપિયા છે, 40 લાખ રૂપિયા નહીં ઉપાડી શકે. મીનિંગ કે 40% જે રૂપિયા છે એ નહીં ઉપાડી શકે. જે બીજા 40% બચ્યા છે એ એમને કેવી રીતે મળશે? તો એમને મંથલી પેમેન્ટ થશે. દરેક મહિને એમનું પેમેન્ટ થશે. દરેક મહિને જેટલું પણ એમનું આવતું હશે પેમેન્ટ, જે પ્રમાણે એમને વ્યાજ મળ્યું હશે માર્કેટ પ્રમાણે, એ પ્રમાણે એમનું પેમેન્ટ જે છે વધારે કે ઓછું હશે. તો આ બેઝિક છે કે 10% આપણામાંથી જશે, 14% ગવર્મેન્ટ નાખશે, એક ફંડ બનશે, એસઆઈપી કાં તો કોઈ બીજા ઇન્વેસ્ટર પાસે ઇન્વેસ્ટ થશે ને એમાંથી જે વળતર મળે છે પ્લસ આપણા જે પૈસા ભેગા થાય છે એના 60% મને વન ગોમાં મળી જશે. જે 40% બચ્યા એ મને દર મહિને હપ્તે મળશે, મારા પગાર પ્રમાણે ચાલુ રહેશે. ખબર પડી આ વસ્તુ જે એનપીએસ નેશનલ પેન્શન સ્કીમ, રાષ્ટ્રીય પેન્શન યોજના, એને ન્યૂ પેન્શન સ્કીમ પણ કહેવામાં આવે છે. આ તમને આ બેઝિક માહિતી એનપીએસ ની અને ઓપીએસ ની મળી ગઈ. બરાબર, હવે આપણે એ બંને વચ્ચેનો ડિફરન્સ જોઈએ. આ બંને વચ્ચેનું ડિફરન્સ શું છે? આ બંને આપણે જોઈ લીધું કે ઓપીએસ શું છે. બરાબર, એના પછી એનપીએસ શું છે જોયું. હવે આપણે એના બંને વચ્ચેનો ડિફરન્સ શું છે એ જોવાનો છે. બરાબર, ચલો.
આ બાજુ આપણે લખીએ એનપીએસ અને આ બાજુ આપણે લખીએ ઓપીએસ. બરાબર. તો સૌથી પહેલા તો જે મેઇન ડિફરન્સ હતો હું તમને સમજાવી દીધું. અહીંયા શું આવશે તમારા 10% 10% પ્લસ 14% ગવર્મેન્ટના આવશે. અહીંયા શું આવશે જે બેઝિક છે બેઝિકના 50% જે છે ગવર્મેન્ટ પોતે આપશે. આમાં ગવર્મેન્ટ ફૂલ આપશે, સરકાર ફૂલ પૈસા સરકાર જ આપશે. જ્યારે આમાં 10% તમારા પોતામાંથી જશે અને 14% છે એ સરકાર આપશે. બરાબર. ચલો જોઈએ આપણે હવે નેક્સ્ટ આગળ. નેક્સ્ટ છે કે 10% આપણે આપીએ છીએ, 14% સરકાર આપે છે. તો એમાં જે ટેક્સેબલ ઇન્કમ કેટલી? તો જે 60% આપણે ઉપાડીએ છીએ 60% ઉપાડીએ છીએ એ ટેક્સેબલ નથી, એ ટેક્સ ફ્રી છે. જ્યારે જે બીજા 40% બચ્યા એ શું છે? એ ટેક્સેબલ ઇન્કમ છે, એટલે કે એના પર ટેક્સ લાગશે. બરાબર. જ્યારે ઓપીએસ માં શું છે? ઓપીએસ માં જેટલા પણ નાણાં મળે છે એ બધા કેવા છે? ટેક્સ ફ્રી છે, એમાં ટેક્સ લાગશે નહીં. બરાબર. આમાં ટેક્સ નહીં લાગે, જ્યારે આમાં 60% માં ટેક્સ નહીં લાગે પણ 40% માં ટેક્સ લાગશે. બરાબર. ચલો, આમાં કોઈ ટેક્સનું રિબેટ મળે છે, ટેક્સનું ડિડક્શન થાય છે, ટેક્સનું કઈ ડિડક્શન થાય છે, તો આમાં ટેક્સનું કોઈ પણ બેનિફિટ નથી મળતા, ડિડક્શન નથી થતું. સોરી, આમાં ટેક્સના ડિડક્શન નથી થતા, આમાં ટેક્સના ડિડક્શન થાય છે. ઓકે. આમાં જે છે એનપીએસમાં ટેક્સના ડિડક્શન થાય છે. 8cc પ્રમાણે 8cc રૂલ છે એના પ્રમાણે 1.5 લાખ રૂપિયા ટેક્સનું ડિડક્શન થાય છે અને 8ccd રૂલ જે છે એના પ્રમાણે 50,000 રૂપિયા બીજા ઉપરથી ટેક્સનું ડિડક્શન થાય છે. પણ ઓપીએસમાં કોઈ પણ પ્રકારના ટેક્સનું ડિડક્શન થતું નથી. બરાબર. પણ એમાં ટેક્સ લાગતો નથી, એ સારું છે, પણ ટેક્સનું ડિડક્શન નથી થતું, એ માઇનસ પોઈન્ટ છે. જ્યારે આમાં ટેક્સ લાગે છે નેગેટિવ છે, જ્યારે ટેક્સનું ડિડક્શન થાય છે એ પોઝિટિવ પોઈન્ટ છે. બરાબર. ચલો, નેક્સ્ટ વસ્તુ કે જે ઓપીએસ છે, ઓપીએસ ખાલી માત્ર સરકારી કર્મચારી છે એમના માટે જ છે, સરકારી કર્મચારી માટે જ છે, બીજા કોઈ પણ નાગરિકો એના માટે લઈ શકે નહીં. જ્યારે એનપીએસ છે, એનપીએસ શું છે? તમામ નાગરિક માટે છે, કે કોઈ પણ નાગરિક એને કરી શકે, સ્કીમને પોતાનામાં લાવી શકે છે. એ પોતાનામાં લાવશે તો પણ ગવર્મેન્ટ એના 14% આપશે. બરાબર. તો એનપીએસ કોઈ પણ નાગરિક એ સ્કીમને લાગુ કરાવી શકે છે પોતા માટે. જ્યારે ઓપીએસ છે એ ઓપીએસ ખાલી માત્ર ને માત્ર સરકારી કર્મચારીઓ જ કરી શકે છે. બરાબર. ચલો, પ્લસ 2015માં એમાં અમેન્ડમેન્ટ કરીને કહેવામાં આવ્યું કે હવે એનઆરઆઈ માટે પણ એનપીએસ લાગુ થઈ શકશે. એનઆરઆઈ એનપીએસમાં એકાઉન્ટ ખોલાવવું હોય તો એ પણ કરી શકશે. બરાબર. નેક્સ્ટ ડિફરન્સ શું છે કે તમારે ઓપીએસ માંથી ટ્રાન્સફર થઈને એનપીએસમાં આવવું છે તો તમે આવી શકશો. યસ, તમે આવી શકશો. પણ તમારે એનપીએસ માંથી ટ્રાન્સફર થઈને ઓપીએસમાં જવું છે તો તમે જઈ શકશો ના, તમે જઈ શકશો નહીં. બરાબર. નેક્સ્ટ શું છે કે આપણને એનપીએસમાં શું મળે છે? ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનો મોકો મળે છે. ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનો મોકો પ્લસ આપણે કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. ધારો કે આ બે કંપની છે તો મારે એમાં ઇન્વેસ્ટ કરવું છે કે બીમાં ઇન્વેસ્ટ કરવું છે, એ પણ મારી પાસે પાવર રહેલા છે કે હું જેમાં કહીશ એમાં મારા પૈસા, મારા નાણાં, મારું ભંડોળ છે એ પર્ટિક્યુલર જગ્યાએ ઇન્વેસ્ટ થશે. જ્યારે અહીંયા ઓપીએસમાં એવો કોઈ સવાલ ઇન્વેસ્ટમેન્ટનો આવતો નથી, કારણ કે એમાં તો ડાયરેક્ટ શું થાય છે? 50% તમને પૈસા આપી દે છે. આ તમને વિગતો સમજ પડી બધાને? બરાબર. કે એનપીએસ અને ઓપીએસ નો ડિફરન્સ શું છે? બેઝિક છે, અહીંયા 50% મળે છે, અહીંયા 10% આપણા પગારમાંથી કપાય છે, 14% ગવર્મેન્ટ આપે છે, ફંડ બને છે, ફંડ ઇન્વેસ્ટ થાય છે, ઇન્વેસ્ટમાંથી જે પણ ઇન્ટરેસ્ટ રેટ મળે છે એનું આપણને 60 વર્ષ પછી મળશે. એમાંથી 60% આપણે ઉઠાવી શકીશું, 40% આપણે મહિને મળશે. બરાબર. આપણને મન થાય એ પ્રમાણે આપણે ઇન્વેસ્ટ કરી શકીએ એનપીએસમાં. ઓપીએસમાં એવું કોઈ પ્રાવધાન નથી. બરાબર. એનપીએસમાં આપણને ટેક્સ ડિડક્શન મળે છે, ઓપીએસમાં ટેક્સ ડિડક્શન નથી મળતો. એનપીએસમાં 60% જે ઇન્કમ જે છે, 60% જે આપણું ભેગું થાય છે એ ટેક્સ ફ્રી છે, જ્યારે 40%માં ટેક્સ લાગે છે.
જ્યારે ઓપીએસમાં પૂરેપૂરી ઇન્કમ જેટલી પણ આવે છે એ બધી ટેક્સ ફ્રી છે, બરાબર. એનપીએસ જે છે એમાંથી ઓપીએસમાં તમે ચેન્જ ના થઈ શકો, ઓપીએસમાંથી તમારે એનપીએસમાં ચેન્જ થવું હોય તો થઈ શકો છો. એનપીએસ તમામ નાગરિકો પ્લસ એનઆરઆઈ માટે છે, જ્યારે ઓપીએસ માત્ર સરકારી કર્મચારીઓ માટે જ છે. આ તમને બેઝિક માહિતી શું છે એનપીએસ, શું છે ઓપીએસ, એ બધી સમજ પડી ગઈ છે, બરાબર. હવે ચલો આગળ જઈએ આપણે. હવે શું છે કે એનપીએસ આ ઓપીએસ હતું તો ગવર્મેન્ટ એનપીએસ શું કામ લાવી, શું વાંધો શું હતો એનપીએસ ઓપીએસમાં શું વાંધો હતો, કેમ ગવર્મેન્ટ એનપીએસ લઈને આવે, કેમ ન્યૂ ગવર્મેન્ટ સ્કીમ અથવા નેશનલ પેન્શન સ્કીમ લઈ આવવાની જરૂર પડી, તો એ આપણે જોઈએ. તો ઓપીએસમાં ઘણા બધા પડકારો હતા. એ પડકારો આપણે એક પછી એક જોઈએ. સૌથી પહેલો પડકાર તો મેં આપને હમણાં કહ્યું કે ઓપીએસ માત્ર ને માત્ર સરકારી કર્મચારીઓ માટે લાગુ હતો કે લાગુ છે. તો એટલે કે આપણા આખા ભારતમાંથી જે લેબર ફોર્સ છે, જે કર્મચારીઓ છે, ટોટલ કર્મચારી છે, સરકારી પ્રાઇવેટ બધા મળીને જેટલા પણ કર્મચારી છે, એ તમામના ખાલી 12% લોકો ઓપીએસમાં લાઇસ કરતા હતા, એટલે કે ઓપીએસ ની અંદર આવતા હતા. એને લીધે આપણા ભારતમાં પેન્શનની સ્કીમ અલગ અલગ ઘણી બધી છે, પણ નેશનલ લેવલે રાષ્ટ્રીય લેવલે કોઈ એક પેન્શનની સ્કીમ ન હતી. એને કારણે પેન્શન ધારકોની સંખ્યા ખૂબ જ ઓછી હતી. તો એક વસ્તુ કે ખાલી માત્ર ને માત્ર કયા ગવર્મેન્ટ ઓફિસર છે એમના માટે આ સ્કીમ હતી, એ નેગેટિવ પોઈન્ટ હતો. બીજો જે મેઇન નેગેટિવ પોઈન્ટ હતો, મેઇન કે જેના માટે લેવામાં આવી, એ હતો કે રાજકોષીય ખાધમાં વધારો થતો હતો. રાજકોષીય ખાધમાં શું થાય છે, વધારો થાય છે. હવે આ કેવી રીતે કહેવા માંગે છે, હવે આ તમને આખું પોઈન્ટ સમજાવું. પહેલા તો આપણું આરોગ્યનું સ્ટ્રક્ચર. આરોગ્ય ધીમે ધીમે ખૂબ જ આગળ વધી રહ્યું છે, ને આરોગ્ય જેમ જેમ આગળ વધે છે એમ લોકોનું આયુષ્ય પણ વધારે થતું જાય છે. જેમ કે આપણે 50 વર્ષ પહેલા કે 40-50 વર્ષ પહેલા જોઈએ તો આયુષ્ય કેટલું હતું, આયુષ્ય 60 વર્ષ જેટલું હતું, 60 વર્ષ જેટલું હતું, બરાબર. આજે આપણે આયુષ્ય જોઈએ આયુષ્ય તો આપણું આયુષ્ય એવરેજ કેટલું છે, 70 વર્ષ જેટલું છે, બરાબર. 60 વર્ષે રિટાયર્ડ થઈ જાય છે. તો પહેલા જે 30-40 વર્ષ પહેલા વાંધો નતો આવતો, કારણ કે મોટા ભાગના લોકો અથવા તો એવરેજ મૃત્યુ છે 60 વર્ષની આસપાસ થતું હતું. એને લીધે લાંબા સમય માટે આપણે નાણાં આપવાની જરૂર પડતી ન હતી. પણ આરોગ્ય ક્ષેત્રે આપણે ખૂબ જ આપણે વિકાસ કર્યો છે, ને એને કારણે હવે આપણી એવરેજ એજ છે એ 70 વર્ષ થઈ છે, ને ખૂબ જ સારી વસ્તુ છે. પણ હવે 60 વર્ષે જ્યારે વ્યક્તિ રિટાયર થાય છે ત્યારે એમને 10 વર્ષ સુધી એમને શું કરવું પડશે, એમને નાણાકીય સહાય પૂરી પાડવી પડશે, 50% સુધીના નાણાં પૂરા પાડવા પડશે. એની સામે કામ તો આપણને કંઈ નથી મળતું. એ ઘરે બેસીને પોતાનું જે રિટાયરમેન્ટનું જે એજ છે, રિટાયરમેન્ટનો જે પ્લાન છે એ જીવે છે, પણ એમના બદલામાં કોઈ કામ સરકારને અથવા તો દેશને નથી મળતું, બરાબર. તો એક એવો રિસોર્સિસ, એક એવા નાણાં છે કે જે આપણે એમને એ લોકોને આપીએ છીએ. એક વસ્તુ એ થઈ, બરાબર. ચલો બીજી વસ્તુ કે આપણી જે પોપ્યુલેશન છે, આપણી જે વસ્તી છે, એ ધીમે ધીમે એજિંગ વસ્તી થાય છે. એજિંગ વસ્તીનો મિનિંગ શું છે કે આપણી હાલની વસ્તીની એવરેજ એજ જે છે, એવરેજ ઉંમર એ 27 વર્ષથી 28 વર્ષ છે, બરાબર. હવે ધીમે ધીમે જેમ આપણે કહીએ કે 2011 બાદ હવે તમે જોતા હશો કે તમારા ફાધરના અથવા તમારા દાદાના તમારા કેટલા ભાઈ હોય છે, 4-5 ભાઈઓ હોય છે. પણ આજના જમાનામાં તમારા પોતાના ભાઈ બહેનો અથવા તમારા જે પડોશી હશે, તમારા મિત્રો હશે, એના કેટલા ભાઈ બહેનો છે, કાં તો એક હશે કાં તો મેક્સિમમ 2 હશે, બરાબર. મોસ્ટ ઓફ કેસમાં એવું હોય છે, બધા કેસમાં નથી કહેતો. પણ એને લીધે શું કે જે ફર્ટિલિટી રેટ છે એ ઘટ્યો છે, જે જન્મ દર ઘટ્યો છે. જન્મદર ઘટે મિનિંગ શું કે ધીમે ધીમે જે તમારી વસ્તી છે, વસ્તી શું થતી જાય, વસ્તી તમારી વૃદ્ધ થતી જાય છે. કારણ કે આરોગ્યમાં આપણે વધારો કર્યો છે, આરોગ્યમાં આપણે વિકાસ કર્યો છે, પરંતુ એની સામે જન્મદર ઓછો થાય છે, મૃત્યુદર ઓછો થાય છે, જન્મદર ઓછો થાય છે. એને લીધે વૃદ્ધોની સંખ્યા વધે છે, બાળકો અથવા યુવાનોની સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે, બરાબર. જેમ કે 2011માં 340 લાખ વૃદ્ધો હતા અને 2021માં એક
રિપોર્ટ પ્રમાણે 560 લાખ વૃદ્ધો છે, બરાબર. હવે આ કેટલા વૃદ્ધો વધ્યા? 220 લાખ વૃદ્ધોની સંખ્યામાં વધારો થયો. ને એટલા વૃદ્ધોની સંખ્યામાં વધારો થયો, એમાં ગવર્મેન્ટ ઓફિસર પણ ઘણા બધા હશે ને એમને 50% પૈસા આપવાના થાય, 50% નાણાં આપવાના થાય, તો એ જે સ્ટેટ હશે અથવા તો કેન્દ્રની જે સરકાર હશે એમના રાજકોષીય ઉપર ખૂબ મોટી અને નકારાત્મક અસર થશે. ને એના કારણે જે સરખા કામ કરવાના છે, પોલિસી બનાવવાની છે, સ્કીમ બનાવવાની છે, એને સરખી રીતે કાર્ય કરી શકશે નહીં, બરાબર. ચલો, આ તમને સમજ પડી ગઈ કેમ મેઇન ઇસ્યુ ક્યાં આવે છે. બીજી વસ્તુ, એક રિપોર્ટમાં હાલમાં એક રિપોર્ટ બહાર પડ્યો હતો, નેશનલ પેન્શન રિસર્ચ ફાઉન્ડેશન. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે 2004માં જે પેન્શનના આપણે પૈસા આપતા હતા કેન્દ્રીય સિવિલ સેવામાં, જેટલા પણ પૈસા આપણે નાણાં આપણે પ્રોવાઈડ કરતા હતા એ આખા બજેટના ટોટલ જે બજેટ છે બજેટના 2.3% જેટલા હતા. 2.3% જેટલા હતા કે 100 રૂપિયા બજેટ નીકળે છે તેમાંથી 2.3 રૂપિયા સ્પેસિફિક પેન્શન માટે આપતા હતા. 2004ની વાત છે. કદાચ આપણે ઓલ્ડ પેન્શન સ્કીમ હજી સુધી લાગુ કરી હોત તો કદાચ આજે આપણે 15%, 10%, 12% એટલા નાણાં આપણે પેન્શનમાં નાખવા પડત, બરાબર. અને આરબીઆઈ નો એક રિપોર્ટ છે, આરબીઆઈ નો હમણાંનો રિપોર્ટ છે, સ્ટેટ ઓફ ફાઇનાન્સ ઓન બજેટ 2022-23. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો કદાચ આપણે ઓપીએસ લાગુ કરીએ તો આપણા જે પણ બજેટ છે એમાંથી 1/4 એટલે કે 25% જેટલો ભાગ આપણે પેન્શનમાં આપવો પડે એવું છે, જે ખૂબ મોટો ભાગ કહેવાય. ને નાણાં કેવા છે, એક વખત આપણે આપી દીધા પછી એની સામે આપણે કામ નથી કઢાઈ શકતા. આપણે એમને મફતમાં આપવાના છે. 60 વર્ષ પછી એમની પાસે કોઈ કામ નથી લેવાનું, એ ઘરે બેઠા બેઠા એમને 50% મની એમને આપવાના છે, બરાબર. તો આ મેઇન સમસ્યા છે. બીજું શું સમસ્યા છે કે હાલના જે પણ યુવાનો ટેક્સ ભરે છે, ટેક્સનું મૂળ એ લોકોનો ઉદ્દેશ્ય શું હોય છે યુવાનોનું? ધારો કે હું ટેક્સ ભરું તો મારું ઉદ્દેશ્ય શું હશે કે મને સરકાર સારા રોડ બનાવીને આપશે, મને સરકાર સારી રેલવે બનાવીને આપશે, મને સરકાર સારી સારી યોજનાઓ આપશે, જે ગરીબોને છે ગરીબોને મદદ કરશે, એ લોકોનું જીવન છે જીવનને ઉચકાવશે અને જીવન જરૂરિયાતને પૂરી કરશે. પણ સરકાર પાસે જો એનપીએસ ને લાગુ કરશે તો સરકાર પાસે 100 રૂપિયામાંથી ખાલી 75 રૂપિયા જ બચે છે, કારણ કે 25 રૂપિયા તો એમના એનપીએસમાં જતા રહે છે, ઓપીએસમાં જતા રહે છે. તો 75 રૂપિયા જ બચ્યા, તો હવે એમાં કઈ સ્કીમ લાગુ કરશે? તો એમની પાસે ભંડોળ એકચ્યુઅલીમાં જે હોવું જોઈએ એ બચતું નથી ને એને કારણે શું થાય છે કે સરખી પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન નથી કરી શકતા. સો એ મેઇન ઇસ્યુ છે. તો આજની યુવા પેઢી ઉપર જે ટેક્સનો બોજો છે એ ટેક્સનો બોજો વધે છે, બરાબર. તો એ મેઇન કન્સર્ન છે ઓલ્ડ પેન્શન સ્કીમનું. આ ઉપરાંત શું મેં તમને કીધું કે જે લાસ્ટ સેલેરી જે હોય છે, છેલ્લું જે એમને સેલેરી મળે છે, છેલ્લો પગાર મળે છે, એમના 50% ઓલ્ડ પેન્શન સ્કીમના પેન્શન રૂપે મળે છે. તો એને લીધે ઘણા બધા વ્યક્તિ કે જે 55 વર્ષે અથવા તો 58 વર્ષે રિટાયરમેન્ટ લેવા માંગતા હશે, એમની બોડી કામ ના કરતું હશે, એમનું મગજ કામ નહીં કરતું હશે, એમની બોડી સાથ ના આપતી હશે, છતાં પણ એ શું કરશે કે એ 60 વર્ષ સુધી એમનું પોતાનું કાર્ય ખેંચશે. કેમ? કારણ કે 55 વર્ષે કદાચ એમને 1.5 લાખ મળતા હશે તો એમને એવું થશે કે 60 વર્ષે મને 1.7 લાખ મળશે અને એને લીધે મારું જે પેન્શન છે પેન્શનનું અમાઉન્ટ વધી જશે. તો કાર્યક્ષમતા, જે આપણે કહીએ છીએ કે માનવ સંસાધનની કાર્યક્ષમતા, એમાં ઘટાડો થાય છે ઓલ્ડ પેન્શન સ્કીમને લીધે, બરાબર. તો આ મેઇન પડકારો છે ઓલ્ડ પેન્શન સ્કીમના. ચલો હવે ન્યૂ પેન્શન સ્કીમ આપણે પડકારો જોયા.
હવે ન્યૂ પેન્શન સ્કીમ જે છે, નેશનલ પેન્શન સ્કીમ, ન્યૂ પેન્શન સ્કીમ, એની સામે કયા કયા પડકારો રહેલા છે? પહેલા તો એની સામે કયા કયા લાભો છે, બરાબર? ઓપીએસ ના જે પણ પડકારો છે એ એનપીએસ ના લાભો છે. તો પહેલા આપણે જોઈ લઈએ કે એના કયા કયા લાભો છે, એનપીએસ ના લાભો, પછી આપણે જોશું એનપીએસ ના પડકારો, એનપીએસ ના લાભો, એટલે કે એના ફાયદા કયા કયા છે. સો પહેલું તો એનું જે કવરેજ છે, કવરેજ બહુ મોટું કવરેજ કરે છે કે દરેક નાગરિકને, દરેક એનઆરઆઈને એ એક મોકો આપે છે કે તમે આ પેન્શન સ્કીમમાં, પેન્શન યોજનામાં તમે જોડાઈ શકો. પહેલામાં શું હતું? ઓપીએસમાં માત્ર સરકારી કર્મચારી, જ્યારે આમાં નાગરિકો અને એનઆરઆઈ તમામ લોકો આમાં જોડાઈ શકે છે. તો આ એક મોટો ફાયદો છે. બીજો ફાયદો શું છે? બીજો ફાયદો એમાં ઇન્ટરઓપરેબિલિટી છે. ઇન્ટરઓપરેબિલિટી હમણાં હું તમને સમજાવું. જ્યારે પણ દરેક પેન્શનનું અકાઉન્ટ ખુલે છે, દરેકનું એકાઉન્ટ ખુલે છે, તમામને પ્રાન નંબર આપવામાં આવે છે. પ્રાન નંબર. પ્રાન નંબર શું છે? પરમનન્ટ રિટાયર્ડ અકાઉન્ટ નંબર. એટલે કે જે આપણે ફંડ બનાવ્યું ને, કે જેમાં 10% આપણે જતા હતા, 14% ગવર્મેન્ટ આપતી હતી, એના માટેનો એક સ્પેસિફિક નંબર આપવામાં આવે છે. હવે જ્યારે તમે પ્રાઇવેટમાં જોબ કરો છો ત્યારે પણ તમારું પેન્શન કપાય છે આ સ્કીમના અંદરમાં. જ્યારે તમે ગવર્મેન્ટમાં આવો છો ત્યારે પણ તમારું આ સ્કીમમાં પેન્શન કપાય છે, બરાબર? તો તમે ગવર્મેન્ટમાંથી તમે પ્રાઇવેટમાં જશો અથવા તો પ્રાઇવેટમાંથી તમે ગવર્મેન્ટમાં જશો તો તમારું એકાઉન્ટ જે છે, એકાઉન્ટ તમારું સિંગલ રહેશે, લાઈફ લોંગ માટે, આજીવન માટે સિંગલ એકાઉન્ટ રહેશે, બરાબર? તો તમારે પ્લસ સરકારને અલગ અલગ એકાઉન્ટથી, અલગ અલગ વિભાગથી માનવ સંસાધન જે છે એમનો બચાવ કરી શકે છે. પ્લસ ઓનલાઈન બધી સિસ્ટમ છે, તો ઓનલાઈન સિસ્ટમથી ખૂબ જ સારી રીતે ગુણવત્તાભરી સેવા આપી શકે છે, બરાબર? તો એ મેઇન પ્રોફિટ છે એનપીએસ નો. ચલો નેક્સ્ટ છે તમારું કે રાજ્ય ઉપર બોજો હળવો કરે છે. રાજ્ય ઉપર બોજો છે, નાણાકીય બોજો ખૂબ જ હળવો કરે છે. જેમ આપણે જોયું હમણાં, બરાબર? જેમ કે ઓપીએસ લાગુ કરતા સ્ટેટો જોયા, તો ઓપીએસ ના ઘણા ડેટા જોયા આપણે, બરાબર? હિમાચલ પ્રદેશમાં જેટલા પણ રેવન્યુ મળે છે, એટલે કે જેટલા પણ પૈસા એમને, નાણાકીય ભંડોળ એમને મળે છે, એમાંથી 19% પેન્શનમાં જાય છે, જે ખૂબ જ ખરાબ આંકડો કહી શકાય, બરાબર? એ જ રીતે પંજાબમાં 14% જેટલા પણ રેવન્યુ મળે એના 14% પેન્શનમાં જાય છે. રાજસ્થાન જેટલા પણ નાણાં મળે છે એમાંથી 10% પેન્શનમાં એમને પાછા જાય છે. સો આ વિગત, આ જે આંકડા છે એ દર્શાવે છે કે જે રાજ્ય ઓલ્ડ પેન્શન સ્કીમને અપનાવે છે એમને ઘણા બધા નાણાં ભંડોળ પોતાનું એ પેન્શનમાં નાખવું પડે છે, ને એને કારણે સ્કીમ ઇમ્પ્લિમેન્ટેશન, પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન સરખી રીતે કરી શકતા નથી, બરાબર? સો આ મેન એનપીએસ નો બેનિફિટ છે કે નાણાકીય જે બોજો છે એ રાજ્ય ઉપર કે કેન્દ્ર ઉપર ખૂબ ઓછો થઈ જાય છે, બરાબર? ચલો હવે એનપીએસ સામે પડકારો કયા રહ્યા છે? એનપીએસ થી ઘણા બધા સ્ટેટ કેમ ઓપીએસ તરફ સ્વિચ કરે છે? તો આપણે એનપીએસ ના પડકારો જોઈએ. આપણે એનપીએસ ના પડકારો, પહેલું તો પડકાર છે કે એનપીએસ છે માર્કેટ ઉપર ડિપેન્ડ કરે છે, માર્કેટ સાથે સંલગ્ન છે. માર્કેટ સાથે સંલગ્ન એટલે શું? ધારો કે તમે પણ કદાચ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા હશો, તમે એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરતા હશો. યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું તો માર્કેટ આખું પડી ગયું, તો તમારા જે નાણાકીય ભંડોળ હતું તમારા એસઆઈપીમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં એ પણ તમારું ખૂબ ઓછું થઈ ગયું. તમારે કદાચ કોરોનામાં તમને ખબર હશે કે આપણું માર્કેટ આખું પડી ગયું હતું. તો ફ્યુચરમાં પણ એવી સિચ્યુએશન આવી શકે છે કે જ્યારે માર્કેટ ડાઉન અથવા તો માર્કેટ ક્રેશ થઈ શકે છે, ને એને કારણે માર્કેટ ઉપર જેમની ડિપેન્ડન્સી હશે તો એમનું નાણાકીય ભંડોળ ખૂબ ઓછી થવાની શક્યતા છે. તો જે એનપીએસ માંથી જે નાણાં મળે છે એ અસ્થિર છે અને અનિશ્ચિત છે. એમને નિશ્ચિત નથી મળતા કે આટલા નાણાં મળી જશે. તો અનિશ્ચિત છે અને અસ્થિર છે એ ખૂબ જ મોટો પડકાર છે કે 60 વર્ષે કોઈ વ્યક્તિ રિટાયર થાય છે
અને ત્યારે એમને જે ફંડ ઉચકવું છે 60% ફંડ એમને ઉચકવું છે, પણ એ વખતે કોરોના જેવી કોઈ સિચ્યુએશન આવે છે ને એને લીધે માર્કેટ અડધું થાય છે, તો એમના પણ જે 1 કરોડ રૂપિયા ભેગા થયા છે એ એમના 50 લાખ રૂપિયા થઈ જાય છે થોડા સમય માટે અથવા લાંબા સમય માટે. ને ત્યારે એમને નાણાંની જરૂરિયાત છે છતાં પણ એ ઉચકી શકતા નથી, અથવા તો ઉચકે છે તો એમને નાણાં જે મળવા જોઈએ એમાંથી ખૂબ ઓછા નાણાં મળે છે. તો આ મેઇન સમસ્યા છે એનપીએસની, બરાબર. એના સિવાય બીજી કઈ સમસ્યા છે? બીજી સમસ્યા છે કે જે પણ કર્મચારી છે એ કર્મચારી ઉપર બોજો વધે છે. કર્મચારી ઉપર બોજો વધે છે, એને કારણે અર્થતંત્ર છે, અર્થતંત્રમાં તે લોકોની ભાગીદારી ઓછી થાય છે. શું કહેવા માંગે છે આ વસ્તુ? ધારો કે મને 50,000 રૂપિયા મળ્યા અને મને 60,000 રૂપિયા મળ્યા, તો મને જો 60,000 રૂપિયા મળશે પગારના રૂપમાં, તો હું 10,000 રૂપિયા જે મને વધારે મળ્યા છે એ વધારે ઇકોનોમીમાં, અર્થતંત્રમાં જઈને ખર્ચ કરીશ, અને હું જે વધારે ખર્ચ કરીશ એને કારણે આપણું અર્થતંત્ર, દેશનું અર્થતંત્ર વધારે વેગથી ચાલશે. પણ આ જે આર્થિક બોજો આવે છે કર્મચારી ઉપર 10%નો, એને લીધે અર્થતંત્રમાં એટલું ઓછું યુઝ કરે છે ને એને કારણે અર્થતંત્ર છે જે વેગ પકડવું જોઈએ એ વેગ નથી પકડી શકતો. સો એ પણ બહુ મોટો આમનો ફોલ્ટ છે એનપીએસ નો. સો મેઇન ફોલ્ટ જે છે એ અનિશ્ચિતતા, અસ્થિરતા અને ઇકોનોમીમાં ભાગીદારી નથી કરી શકતા, એ મેઇન ફોલ્ટ છે. બાકી એનપીએસ ખૂબ જ સારું છે, પણ મેઇન ફોલ્ટ અસ્થિરતા અને અનિશ્ચિતતા છે, બરાબર. એક રિપોર્ટ પ્રમાણે, એસબીઆઈ એક રિપોર્ટ છે, એસબીઆઈના રિપોર્ટ પ્રમાણે જે યુક્રેન અને રશિયાનું જે હમણાં વોર થયું એને કારણે એનપીએસ ફંડના જે નાણાં છે, એનપીએસ ફંડના નાણાં એ 20%થી વધારે ડાઉન થઈ ગયા છે. મિનિંગ કોઈને 1 કરોડ રૂપિયા હોય છે તો 1 કરોડને બદલે 80 લાખ થઈ જાય છે. તો એ અસ્થિરતા અને અનિશ્ચિતતા દેખાડે છે, બરાબર. તો આ મેઇન પડકારો છે. હવે પડકારોને આપણે સામનો કરવા માટે આપણે શું કરવું જોઈએ, આગળ આપણે શું કરી શકાય તે આપણે જોઈએ. ચલો, તો તમને શું લાગે છે શું કરી શકાય? એનપીએસ અને ઓપીએસ માંથી કઈ સિસ્ટમ લાગુ કરી શકાય? કઈ સિસ્ટમ સારી છે? કદાચ આપણે કહી દઈએ કે એનપીએસ સારી છે, પણ એનપીએસમાં જે પડકારો આવે છે એને નાથવા માટે આપણે શું કરી શકાય, બરાબર. તો આપણે એ જોશું. તો કયા કયા કમિટી એના માટે બની છે? એક બની છે ટીવી રામનાથન કમિટી, સમિતિ, બરાબર. અને બીજું છે કેગનો રિપોર્ટ. કેગનો રિપોર્ટ અને ટીવી રામનાથન કમિટી, બરાબર. ચલો, હવે આ જે કમિટી છે, એક જ સેકન્ડ, ઓકે. ચલો, એકચ્યુઅલી રામનાથમ નથી, સોમનાથમ છે, અહીંયા સોમનાથમ છે. ચલો, ટીવી સોમનાથન જે કમિટી બની એમણે રિકમેન્ડેશન આપ્યા અને કેગનો જે રિપોર્ટ આવ્યો એમણે જે રિકમેન્ડેશન આપ્યા એ બંને રિકમેન્ડેશન સેમ જ છે, બરાબર. એટલે આપણે અલગથી અલગ અલગ રિકમેન્ડેશન નથી કરતા, બરાબર. ચલો, તેમાં પહેલું રિકમેન્ડેશન શું છે? પહેલા રિકમેન્ડેશનમાં કહે છે કે તમારે એસ્યોર્ડ પેન્શન આપવું જોઈએ. એસ્યોર્ડ પેન્શન એટલે શું કહેવા માંગે છે કે નિશ્ચિત પેન્શન તમારે આપવું જોઈએ. એમાં શું કહેવા માંગે છે કે જે તમે લાસ્ટ સેલરી ઉપર, છેલ્લા પગાર ઉપર તમે જાઓ છો, કે છેલ્લા પગારના બેઝિક અને બેઝિકના તમે 50% કહો છો એ ઓપીએસમાં, તો એના બદલે આપણે એવું કરી શકીએ કે જે પહેલો પગાર છે, પહેલો પગાર જેનું પહેલું બેઝિક છે એના 50% તમે આપી શકો. જેમ કે તમને કીધું મેં 56,100 થી લઈને 1,77,000 સુધીની રેન્જ હોય છે ક્લાસ 1 ઓફિસરની. તો 56,100 ના 50% આપણે આપીશું તો કેટલા થશે? 28,000 રૂપિયા જેવા થશે મહિનાના. 28,000 રૂપિયા જેવા થશે મહિનાના. જ્યારે 1,77,000 જેટલા આપીશું તો મહિનાના કેટલા થશે? 90,000 જેટલા થશે. તો શું બંને ડિફરન્સ કેટલો આવ્યો? બંને ડિફરન્સ ઓલમોસ્ટ 60,000 જેટલો ડિફરન્સ આવ્યો. તો એસ્યોર્ડ પેમેન્ટ સ્કીમમાં શું કહેવામાં આવે છે કે જે તમારું પ્રથમ બેઝિક છે, પહેલો પગારનું બેઝિક છે, એના 50% તમે આપી શકો, કે જેને લીધે એક અમાઉન્ટ, પર્ટિક્યુલર અમાઉન્ટ
એ જે પણ નિવૃત્ત છે એમને મળી રહે છે ને એને લીધે એ પોતાનું સર્વાઈવર કરી શકે છે, કોઈના ઉપર ડિપેન્ડ રહેવું પડતું નથી. એક વસ્તુ આ સોલ્યુશન આપ્યું. બીજું વસ્તુ કમિટી દ્વારા શું સોલ્યુશન આપવામાં આવ્યું? સોમનાથન કમિટી દ્વારા બીજું શું સોલ્યુશન આપવામાં આવ્યું? બીજા સોલ્યુશનમાં કહેવામાં આવ્યું કે જે એનપીએસ અને ઓપીએસ એ બંનેને સંયોજન કરો. સંયોજન કરવાની એટલે શું વાત કરવામાં આવે છે કે તમે ઓપીએસમાં શું કહેતા હતા કે જે પણ બેઝિક છે લાસ્ટ પગારનું એના 50% અમે તમને આપીશું. તો એના બદલે એવું કહી શકાય કે ઓપીએસ નું જે એક માળખું છે, ઓપીએસ નું જે એક તત્વ છે, એમાંથી તમે 10% કે 20% કરી શકો કે અમે તમને પાક્કું જે છેલ્લો પગાર છે એનું એસ્યોર્ડ પેમેન્ટ 10% કે 20% આપીશું. 1,70,000 છે, 1,70,000 છે, તો એમાંથી અમે તમને 17,000 રૂપિયા પાક્કું આપીશું, કાં તો 34,000 રૂપિયા તમને પાક્કું આપીશું. એક અમાઉન્ટ કે તમને મહિનાના અંતે મળી જશે. એ કોઈ માર્કેટ ઉપર તમારે ડિપેન્ડ રહેવાની જરૂર નથી, પણ એના વધારાના પૈસા તમને ક્યાંથી મળશે? જે તમે એનપીએસમાં તમે 10% નાખ્યા છે, ગવર્મેન્ટે 14% નાખ્યા છે, એ મળીને જે ઇન્વેસ્ટ કર્યા છે અને ઇન્વેસ્ટ થકી જે પણ ઇન્ટરેસ્ટ રેટ મળ્યો છે અને એના થકી જે આખું ભંડોળ બન્યું છે એમાંથી જે પણ પૈસા નાણાં આવશે એ આમાં વધારો કરી શકશે. તો શું છે? એનપીએસ અને ઓપીએસ બંનેનું સંયોજન કર્યું. સો આ બે વસ્તુ સોમનાથન કમિટી દ્વારા કહેવામાં આવ્યું છે, બરાબર. આના સિવાય ઇકોનોમિક સર્વે 2018, ઇકોનોમિક સર્વે 2018-19 એ સ્પેસિફિક એનપીએસ અને ઓપીએસ માટે નથી કહેતા, પરંતુ એમાંથી આપણે મુદ્દો એક કરી શકીએ છીએ કે આપણી હમણાંની જે રિટાયરમેન્ટ એજ છે એ કેટલી છે? 60 વર્ષ છે, બરાબર. તો રિટાયરમેન્ટ એજ જે 60 વર્ષ છે એને આપણે વધારી શકીએ છીએ, કારણ કે આપણું આરોગ્ય હવે ખૂબ સરસ થઈ ગયું છે, ખૂબ સારું થઈ ગયું છે ને એવરેજ એજ બધાની વધી ગઈ છે. 70 વર્ષ આપણી ઇન્ડિયાની થઈ ગઈ છે અને ભવિષ્યમાં આપણી જે પોપ્યુલેશન છે એ વૃદ્ધ થવા જઈ રહી છે. એને લીધે એ વૃદ્ધ છે એમને જો અનુભવ છે એ અનુભવ આપણા દેશ માટે ખૂબ કામ લાગી શકે છે. એમણે જે એક્સપિરિયન્સ કર્યા છે એ આપણા માટે, આપણા દેશ માટે ખૂબ કામ લાગી શકે છે. તો એને કારણે આપણે જે એજ છે રિટાયરમેન્ટની એ 60 વર્ષને બદલે આપણે શું કરવું જોઈએ? વધારીને 62 વર્ષ સ્ટાર્ટિંગમાં કરવા જોઈએ, કે જેથી આપણે જે વ્યક્તિ છે એમના અનુભવનો આપણે ઉપયોગ કરી શકીએ, વધારે કાર્યક્ષમ કરી શકીએ, બરાબર. આપણા જે એડમિનિસ્ટ્રેશન છે એને વધારે કાર્યક્ષમ કરી શકીએ, પ્લસ 2 વર્ષ સુધી આપણે પેન્શન નહીં આપવું પડે ને એને કારણે રાજ્ય ઉપર, કેન્દ્ર ઉપર બોજો, નાણાકીય બોજો ઘટશે. તો આ જે ઇકોનોમિક સર્વે છે એમના દ્વારા આ ભલામણ કરવામાં આવી છે. તો 3 ભલામણ આપણે લખી શકીએ. ફર્સ્ટ, એસ્યોર્ડ પેમેન્ટ, બરાબર, જે આપણે કહ્યું કે જે પ્રથમ પગારના 50%. બીજું, એનપીએસ અને ઓપીએસ બંનેને મર્જ કરવાની વાત. ત્રીજી વાત કે જે આપણી રિટાયરમેન્ટ એજ છે એને આપણે વધારીને 62 વર્ષ કરી શકીએ છીએ. જેમ કે જાપાનમાં પણ હમણાં 62 વર્ષ કરવામાં આવી છે, કારણ કે જાપાનની પોપ્યુલેશન ધીમે ધીમે વધારે વૃદ્ધ થતી જાય છે ને એમને યુવાન લોકો છે એમની ઘટ થાય છે, બરાબર. તો એને લીધે આપણે જે ભવિષ્યમાં આપણને જે પ્રોબ્લેમ આવવાના છે એ પ્રોબ્લેમને આપણે હમણાં જ આપણે સોલ્વ કરી દઈએ. તો ધીમે ધીમે ફેઝ રૂપે આપણે 62 વર્ષ કરીએ, પછી 63 વર્ષ, 64 વર્ષ, 65 વર્ષ, એવી રીતે 65 વર્ષ સુધી આપણે લઈ જવાનું છે. એવું શેમાં કરવામાં આવ્યું છે? ઇકોનોમિક સર્વે 2018-19માં. ને આ રીતે આપણે એમને જે એનપીએસ અને ઓપીએસ નો જે પણ આખી ડિબેટ છે એને આપણે સોલ્વ કરી શકીએ છીએ. ચલો, તો એનપીએસ અને ઓપીએસ એ તમને બધાને સમજ પડી ગઈ હશે ને. આ નોર્મલી આ મુદ્દો એવો છે કે દરેક વર્ષે એકાદ કોઈ ગવર્મેન્ટની ઉલટફેર થાય છે, એમાં કોંગ્રેસની ગવર્મેન્ટ આવે છે, કોંગ્રેસના ગવર્મેન્ટના મેનિફેસ્ટોમાં ઓપીએસ લખ્યું હોય છે ને એને લીધે ઓપીએસ ઇમ્પ્લિમેન્ટ કરે છે. જ્યારે કોઈ પણ સ્ટેટમાં ઓપીએસ ઇમ્પ્લિમેન્ટ થાય એટલે એ વસ્તુ ન્યૂઝમાં આવે છે. તો દરેક વર્ષે અથવા દરેક 2 વર્ષે ઓપીએસ એનપીએસ ન્યૂઝમાં હોય જ છે. એની સમિતિ નવી નવી બેસે છે, આરબીઆઈ એના પર રિપોર્ટ નવા કાઢે છે. એને લીધે ન્યૂઝ ચેનલમાં, ન્યૂઝ પેપરમાં લગાતાર એ આવ્યા રાખે છે. તો આ મુદ્દો હોલિસ્ટિક રીતે સમજી લેશો તો ભવિષ્યમાં પણ જ્યારે પણ કંઈ આવે છે ત્યારે તમારે ફરીથી બધા પેપર ઉલટાવવાની જરૂર નહીં પડે. આખો મુદ્દો તમારો ખતમ થઈ ગયો. સો ઓપીએસ વર્સિસ એનપીએસ શું છે, પ્લસ તમે પણ નિર્ણય લો કે તમને શું લાગે છે કે શું હોવું જોઈએ. સમિતિએ ભલે કીધું કે આ હોવું જોઈએ,
તમને પોતાને શું લાગે છે કે કઈ વસ્તુ હોવી જોઈએ? તમે પોતે કર્મચારીની જગ્યા ઉપર મૂકીને જુઓ, તમે પોતે જે સરકાર છે એમની જગ્યા પર પોતાની જાતને મૂકીને જુઓ કે કઈ રીતે એમને પ્રોબ્લેમ પડે છે, ને તમે વિચારો કે કઈ રીતનું આઈડિયલ શું હોવું જોઈએ કે જેથી એનપીએસ અને ઓપીએસ બંનેમાંથી સરખી રીતે રસ્તો કાઢીને આ ડિબેટને આપણે ખતમ કરી શકીએ. સર ચલો, તો આપણને આ મુદ્દો બહુ ડિટેલમાં સમજ પડી છે. નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે મળીશું અને નવી વાતો કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.